બલરામજી અને લાલા એ રમતા હતા અને રમત રમતમાં એ લાલાએ વનની માટી ખાધી અને માં યશોદાને પછી બલરામજી ફરિયાદ કરે છે કે માં તારા લાલાએ માટી ખાધી છે. યશોદામાં પૂછે છે લાલાને કે આ બધાય કહે છે એ સાચું છે? બધાય તો કહે જ છે, પણ તારા મોટા ભાઈ બલરામ પણ એમાં સાક્ષી પૂરે છે, તો આ વાત સાચી છે? ભગવાન એટલા ભોળા બની અને કહે છે કે બધા ખોટું બોલે છે, મિથ્યા કહે છે. મિથ્યાભિશંસિનઃ. અને છતાં પણ વિશ્વાસ ના આવતો હોય તો એ સત્યને જાણવા માટે થઈ આ મારું મુખ એ તારી સામે જ છે. પશ્ય મે મુખમ. મારા મુખને તમે જોઈ લ્યો. ત્યારે યશોદાએ કીધું કે હા, ઈ તારી વાત સાચી. હવે લાલો વિચારે કે શું કરવું. એટલે ભગવાનની એ માયા શક્તિ ને વિચાર થયો કે લાલાને આજે કઈ વધારે સહન ન કરવું પડે, એટલે એના મુખમાં એ ભગવાનની દિવ્ય શક્તિઓ પ્રગટ થઈ ગઈ. અને જેવું ધીમેથી મુખ ડરતા ડરતા લાલો ખોલે અને ધીમે ધીમે મુખ ખોલ્યું છે અને માં જેવું એ મુખના દર્શન કરવા જાય એવા એ મુખની અંદર આખા બ્રહ્માંડના દર્શન થયા છે. જોયું કે મારા લાલાની મુખની અંદર આખું બ્રહ્માંડ છે.